જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં ઘર જમાઈને નોકર બનાવી દીધો। ગુજરાતના એક નાના શહેરમાં હિતેશ નામનો એક યુવક રહેતો હતો। મધ્યવર્ગીયનું ઘર, પિતા નાની નોકરી કરતા, માતા ઘર સંભાળતી। હિતેશ બાળપણથી જ મહેનતુ હતો। અભ્યાસમાં સામાન્ય પણ સપનાઓ મોટા। ખાસ કરીને એક સપનું તેને હંમેશા ખેંચતું, વિદેશ જવું। તેને લાગતું કે વિદેશ એટલે સફળતા, ખાસ કરીને અમેરિકા। ત્યાં પહોંચ્યા પછી જીવન બદલાઈ જાય એવું તે માનતો હતો। તેના ઘણા ઓળખીતાઓ અને ગામના લોકો પણ એવું જ કહેતા। એકવાર અમેરિકા પહોંચી જા પછી તો બધું સેટ। આ વાતો હિતેશના મનમાં ઊંડે બેસી ગઈ હતી। હિતેશ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। પગાર ઓછો, ખર્ચ વધારે, મહિના અંતે બચત લગભગ શૂન્ય। ઘણી વાર તે વિચારતો કે આ રીતે જીવનમાં કંઈ મોટું નહીં થાય। તે વધુ સારું જીવન ઈચ્છતો હતો। ઘરની પરિસ્થિતિ સુધારવી હતી, માતા પિતાને સુખ આપવું હતું, પરંતુ રસ્તો શું એ સવાલ તેને સતત ચિંતિત રાખતો। એક દિવસ હિતેશના પરિવાર પાસે એક લગ્નનો પ્રસ્તાવ આવ્યો। પ્રસ્તાવ ખાસ હતો। દીકરી અમેરિકામાં રહેતી હતી। પરિવાર ઘણા વર્ષોથી ત્યાં વસેલો, સારા સ્થિતિવાળો। જ્યારે આ વાત ઘરમાં આવી ત્યારે સૌના ચહેરા પર ઉત્સાહ દેખાયો। માતા પિતાને લાગ્યું કે આ તો સોને પર સુહાગા જેવી વાત છે। દીકરો વિદેશ જશે, ભવિષ્ય સુધરી જશે। હિતેશ પોતે પણ અંદરથી ખુશ થઈ ગયો। તેને લાગ્યું કે કદાચ આ જ તક છે જેની તે રાહ જોઈ રહ્યો હતો। દીકરીનું નામ કાવ્યા હતું। કાવ્યા દેખાવમાં સુંદર, બોલવામાં આત્મવિશ્વાસ ભરેલી, વાત કરતી વખતે તે પોતાનું મહત્વ સ્પષ્ટ રીતે બતાવતી। પહેલી મુલાકાતમાં જ તેને સ્પષ્ટ કહ્યું, હું અમેરિકામાં જન્મી અને મોટી થઈ છું। મારા જીવનમાં નિયમો અલગ છે। હિતેશને થોડું અજીબ લાગ્યું, પણ તેણે આ વાતને ગંભીરતાથી લીધી નહીં। તેને લાગ્યું કે વિદેશમાં રહેતા લોકો થોડા અલગ હોય છે, તે સામાન્ય વાત છે। કાવ્યાના માતા પિતા પણ મળ્યા। તેઓએ ખૂબ પ્રેમથી વાત કરી। અમને અમારા દીકરા જેવો જમાઈ જોઈએ। અમે તેને અમેરિકા લઈ જઈશું, તેને અમારી સાથે રાખશું, તેને આગળ વધારશું। આ શબ્દ સાંભળીને હિતેશના માતા પિતા ખૂબ પ્રભાવિત થયા। હિતેશને લાગ્યું કે હવે તેની મહેનતનો સાચો રસ્તો મળી ગયો છે। તેને વિશ્વાસ થઈ ગયો કે આ લગ્ન પછી તેનું જીવન બદલાઈ જશે। થોડા દિવસની વાતચીત પછી લગ્ન નક્કી થઈ ગયા। તૈયારીઓ શરૂ થઈ। ઘરમાં ખુશીનું વાતાવરણ। સગા સંબંધીઓ આવવા લાગ્યા। દરેક વ્યક્તિ એક જ વાત કહેતો, હિતેશનો ભાગ્ય ખુલી ગયો। હિતેશના મનમાં પણ એ જ ભાવ હતો। તે પોતાના ભવિષ્યના સપના જોઈ રહ્યો હતો। અમેરિકા મોટી નોકરી, સારું ઘર, સુખી જીવન। લગ્ન ખૂબ ધામધૂમથી થયા। કાવ્યા અને હિતેશ પતિ પત્ની બન્યા। શરૂઆતના દિવસોમાં બધું સારું લાગતું હતું। કાવ્યા થોડી કડક હતી, પણ હિતેશ તેને સમજીને ચાલતો। તે માનતો કે નવા સંબંધોમાં થોડો સમય લાગે, બધું ધીમે ધીમે ઠીક થઈ જશે। લગ્ન પછી થોડા સમય માટે કાવ્યા ભારતમાં જ રહી, પછી અમેરિકા જવાની તૈયારી શરૂ થઈ। વિઝા પ્રક્રિયા પૂરી થઈ, ટિકિટ બુક થઈ। જ્યારે હિતેશ પહેલીવાર વિમાનમાં બેઠો ત્યારે તેની આંખોમાં ચમક હતી। તેને લાગ્યું કે હવે તે પોતાના સપનાઓની દુનિયામાં જઈ રહ્યો છે। તે મનમાં અનેક વિચારો કરી રહ્યો હતો, હવે હું મારા માતા પિતાને ગર્વ અનુભવાડું, હવે હું કંઈ મોટું કરીશ। અમેરિકા પહોંચતા જ હિતેશને એક અલગ જ દુનિયા દેખાઈ। મોટી મોટી ઇમારતો, વ્યવસ્થિત રસ્તાઓ, શાંતિભર્યું વાતાવરણ, બધું નવા પ્રકારનું। કાવ્યાના પરિવારે તેને એરપોર્ટ પર આવકાર્યો। શરૂઆતમાં બધું ખૂબ સારું લાગ્યું। સૌએ સ્મિત સાથે મળ્યું, આવજો આવજો કહીને સ્વાગત કર્યું। હિતેશને લાગ્યું કે ખરેખર તે સારા ઘરમાં આવ્યો છે। પ્રથમ કેટલાક દિવસોમાં હિતેશને આરામ અપાયો, નવા સ્થળોની સમજવા સમય મળ્યો।
ઘરમાં બધું તૈયાર મળ્યું. કાવ્યાની માતા રસોઈ કરતી, કાવ્યાના પિતા બહાર કામે જતા. હિતેશ માત્ર આસપાસ જોતા શીખતો. તેને લાગતું કે થોડા દિવસ માટે તે પણ કોઈ કામમાં જોડાઈ જશે. તે ઉત્સાહિત હતો, પરંતુ થોડા દિવસ પછી નાની નાની વાતો બદલાવા લાગી. એક દિવસ કાવ્યાએ કહ્યું, હિતેશ, તું થોડું રસોડામાં મદદ કરી લે. હિતેશે હા પાડી. તેને લાગ્યું કે ઘરનું કામ કરવું સામાન્ય છે. બીજા દિવસે કહ્યું, આજે તું જમવાનું બનાવી દે. હિતેશ ફરી તૈયાર થયો. તેને લાગ્યું કે પત્ની સાથે મળીને કામ કરવું યોગ્ય છે. ધીમે ધીમે આ કામ રોજનું બની ગયું. સવારે ઉઠીને ચા બનાવી, પછી રસોઈ, પછી ઘર સાફ કરવું, બજારમાંથી સામાન લાવવો. હિતેશ આ બધું કરતો રહ્યો. શરૂઆતમાં તેને આમાં કોઈ વાંધો નહોતો. તે માનતો કે આ તાત્કાલિક છે. જલ્દી જ તેને બહાર કામ મળશે, જીવન નિયમિત થઈ જશે. પરંતુ એક વાત તેને ખટકવા લાગી. કોઈએ ક્યારે તેની નોકરી વિશે વાત જ નહોતી કરી. જ્યારે પણ તે પૂછતો, કાવ્યા કહેતી, હજુ સમય છે, પહેલા ઘર સમજી લે. કાવ્યાના પિતા પણ કહેતા, હજુ બહાર જવાની જરૂર નથી. આ વાતો વારંવાર સાંભળીને હિતેશ થોડો વિચારમાં પડ્યો, પરંતુ તે હજુ પણ શાંત રહ્યો. સમય આગળ વધતો ગયો. હિતેશનું ઘરનું કામ વધતું ગયું. હવે તે લગભગ આખો દિવસ ઘરના કામમાં જ લાગેલો રહેતો. કાવ્યા ઘણીવાર તેને આદેશ આપતી. તેની બોલવાની રીતમાં કડકપણું આવતું ગયું. જો હિતેશ કંઈ ભૂલ કરે તો તરત ટોકાતો, આ રીતે કામ નથી થતું, તું ધ્યાન કેમ નથી રાખતો? આવા શબ્દો હિતેશને ચુંભવા લાગ્યા. એક દિવસ હિતેશ હિંમત કરીને કહ્યું, હું બહાર કોઈ કામ શોધું. કાવ્યાએ તરત જ જવાબ આપ્યો, હવે તું બહાર નહીં જતો. અહીં બધું કામ કોણ કરશે? આ જવાબ સાંભળીને હિતેશ ચોંકી ગયો. તેને પહેલીવાર લાગ્યું કે કંઈક ગડબડ છે, પરંતુ તે બોલ્યો નહીં. તે મૌન રહ્યો. હિતેશને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે જે જીવનની કલ્પના કરી તે અહીં આવ્યો હતો, તે હકીકતમાં નથી. તેને લાગતું હતું કે તે અહીં પોતાની ઓળખ બનાવશે, પરંતુ હવે તે ઘરમાં સીમિત થઈ ગયો હતો. બહારની દુનિયા તેની માટે દૂર થઈ ગઈ હતી. તે એક અજાણ્યો દેશમાં અજાણ્યા નિયમોમાં ફસાઈ ગયો હતો. એક સાંજે જ્યારે બધું શાંત હતું, ત્યારે કાવ્યાના પિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હિતેશ, તારે હવે કોઈ નોકરી કરવાની જરૂર નથી. તું ઘરનું કામ સંભાળ. અહીં રહેવા માટે એટલું કરવું પડશે. આ શબ્દ હિતેશના દિલમાં ગાજની જેમ વાગ્યા. તેને સમજાઈ ગયું કે હવે આ તાત્કાલિક નથી, આ તેની હકીકત છે. તે રાતે હિતેશ ઊંઘી શક્યો નહીં. તે છત તરફ જોઈને વિચાર રહ્યો હતો, શું હું આ માટે અહીં આવ્યો હતો? શું આજ મારા સપનાઓનું અંત છે? તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એકલો હતો. કહેવા માટે કોઈ નહોતું. અમેરિકાના તે ઘરમાં હવે હિતેશ માટે દરેક દિવસ એક સરખો બની ગયો હતો. સવારે વહેલી ઉઠવું, રસોઈ બનાવવી, ઘર સાફ કરવું, બજારથી સામાન લાવવું અને સાંજ સુધી કામ જ કામ. પહેલા જે કામ મદદ તરીકે શરૂ થયું હતું, હવે ફરજ બની ગયું હતું. કાવ્યા હવે સ્પષ્ટ આદેશ આપતી. બોલવાની રીત કઠોર બની ગઈ હતી. નાની ભૂલ પર પણ ઠપકો મળતો. કાવ્યાના માતા પિતા પણ તેને જમાઈ તરીકે નહીં, પરંતુ કામ કરનાર તરીકે જ જોતા. હિતેશ ઘણીવાર વિચારતો કે શું આજ એ માન છે જેની તેને આશા હતી. ધીમે ધીમે હિતેશ પર માનસિક દબાણ વધતું ગયું. તેને બહાર જવા ઓછું દેતા. કોઈ મિત્ર ન હતો, વાત કરવા માટે કોઈ ન હતું. ફોન પર પણ તે ઘર વિશે સત્ય કહી શકતો નહોતો. માતા પિતાને ચિંતા ન થાય એ માટે હંમેશા કહેતો કે બધું સારું છે, પરંતુ અંદરથી તે તૂટી રહ્યો હતો. એક દિવસ વાત એટલી વધી ગઈ કે કાવ્યાએ ગુસ્સામાં કહ્યું, તું અમારા વગર કશું નથી. તને અહીં રાખ્યો છે એ જ બહુ છે. આ શબ્દ હિતેશના દિલમાં ઘા જેવા વાગ્યા. તે ક્ષણે તેને સમજાયું કે હવે મૌન રહેવું એટલું પોતાની જાતને ગુમાવવું. તે રાતે હિતેશે લાંબો વિચાર કર્યો. તેને પોતાના સપનાઓને યાદ કર્યા.
પોતાના માતા પિતાના ચહેરો યાદ કર્યો. તેણે નક્કી કર્યું કે હવે આ રીતે જીવવું શક્ય નથી. બીજા દિવસે તેણે હિંમત ભેગી કરી. કાવ્ય અને તેના માતા પિતા સામે શાંતિથી ઊભો રહ્યો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું અહીં નોકર બનીને રહેવા આવ્યો નથી. હું પણ માણસ છું. મને પણ માન જોઈએ. ઘરમાં થોડા સમય માટે મૌન છવાઈ ગયું. કોઈએ આવી રીતે જવાબની અપેક્ષા નહોતી રાખી. આ વાત પછી હિતેશે પોતાનો રસ્તો પસંદ કર્યો. તેણે ઘર છોડવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં મુશ્કેલી આવી. રહેવાની જગ્યા શોધવી પડી, નાનું કામ શરૂ કરવું પડ્યું, પરંતુ આ વખતે તે સ્વાભિમાન સાથે જીવતો હતો. ધીમે ધીમે તેને સમજાય કે સાચી સફળતા પૈસામાં નથી, પરંતુ માનમાં છે. થોડા સમય પછી તે પોતાના પગ પર ઊભો રહ્યો. જીવન સરળ નહોતું, પણ સાચું હતું. આ ઘટનાએ તેને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશ જવું ખોટું નથી, સપનાઓ જોવું પણ ખોટું નથી, પરંતુ ખોટા ભરોસે જીવન બનાવવું સૌથી મોટી ભૂલ છે. સંબંધોમાં માન હોવું જોઈએ. જ્યાં માન નથી ત્યાં રહેવું યોગ્ય નથી. હિતેશે મોઢું સાચું સમજ્યું, પરંતુ યોગ્ય નિર્ણય લીધો, અને એ જ તેની સાચી જીત છે. ડિસ્ક્લેમર: આ વિડિયો એક સત્ય ઘટના પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. અહીં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને ઘટનાઓ દર્શકો સુધી સંદેશ પહોંચાડવા માટે બદલવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા સંસ્થા સાથે કોઈ સીધો સંબંધ નથી. આ વિડિયોનો હેતુ માત્ર જાગૃત અને મનોરંજન માટે. દર્શકોની વિનંતી છે કે આને વ્યક્તિગત રીતે ન લેવું. મિત્રો, આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.